મિત્રો, હિન્દુ ધર્મના પવિત્ર શ્રાવણ માસમાં દરેક વાર અને તિથિ કંઈક ને કંઈક તહેવાર અને ઉત્સવ હોય છે। તેવી જ રીતે શ્રાવણ માસની સાતમ એટલે શીતળા સાતમ। આજે આપણે શીતળાય માતાના વ્રતની માહિતી તથા તેની વ્રત કથા, શીતળા સાતમની વિધિ। શ્રાવણ માસની સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ પોતાના પતિ અને દીકરાના દીર્ઘ આયુ માટે કરે છે। વ્રત કરનારે સવારે વહેલા ઉઠી ઠંડા પાણીથી સ્નાન તથા આખો દિવસ ટાઢું ખાવું। આ દિવસે ચૂલો સળગાવો નહીં, ઘીનો દીવો કરી શીતળા માતાની વાર્તા કરવી। આ વ્રત કરવાથી ધન, ધાન્ય, સંતાન અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે। તો મિત્રો, આજે સાંભળીએ શીતળા સાતમની વ્રત કથા। તો આ વાર્તા પૂરી સાંભળજો, લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો। મિત્રો, એક નાનો ગામ હતું। ગામમાં એક ડોશી તેમના બે દીકરા અને બંને વહુઓ સાથે રહેતા હતા। દેરાણી જેઠાણી તેની સાસુ સાથે રહેતી હતી। બંને ઘરે દેવના દીધેલા એક દીકરા હતા। મોટી બહુ ઈર્ષાળુ અને કજિયાળી હતી, એક પ્રેમાળ હતી। એક વખત શ્રાવણ માસમાં રાંધણહનો દિવસ આવ્યો। સાસુએ નાની વહુને રાંધવા બેસાડી। નાની વહુ મદ્રાસ સુધી રાંધતી હતી, ચૂલો ઠારવા જતી હતી। એટલામાં ઘોડિયામાં સૂતેલો છોકરો રડવા માંડ્યો। આથી બધું કામ પડતું મૂકીને વહુ છોકરાને લઈને જરા આડે પડખે થઈ અને થાકના લીધે ઊંઘી ગઈ। ચૂલો સળગતો હતો। મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા। તેઓ ફરતા ફરતા નાની વહુના ઘરે આવી પહોંચ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા। પણ આ શું છે? ઠંડક લાગવાને બદલે લાય લાગવા લાગી। તેઓ આખા શરીરે દાઝી ગયા। આથી તેણે નાની વહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો। સવારે ઉઠીને વહુએ જોયું તો ચૂલો સળગતો હતો અને એના પડખામાં સૂતેલો છોકરો મૃત દશામાં હાલતમાં હતો। તેનું આખું શરીર દાજી ગયું હતું, બળીને ભડથું થઈ ગયો હતો। નાની વહુ રડવા લાગી। તેને ખ્યાલ આવી ગયો કે જરૂર મારાથી ભૂલ થઈ અને શીતળા માતાએ શ્રાપ આપ્યો હશે। તે રડતી રડતી સાસુ પાસે ગઈ અને બધી વાત કરી। સાસુમાએ સાંત્વના આપતા કહ્યું કે શીતળા માતા પાસે જઈ પ્રાર્થના કર, બધું સારું થઈ જશે। બાળકને ટોપલામાં નાખી જંગલ તરફ નાની વહુ નીકળી પડી। જતા રસ્તામાં બે તલાવડી તેણે જોઈ। બંને તલાવડી પાણીથી હલોહાલ હતી, પણ કોઈ તેનું પાણી પીતું ન હતું। જે પણ પીએ તે મરી જાય। નાની વહુને જોઈ તલાવડીઓ બોલી, બહેન તું ક્યાં જાય છે? તો હું શીતળા માતા પાસે શ્રાપના નિવારણ માટે જાવ છું। તલાવડીઓએ કહ્યું કે બહેન, અમે બંને એવા તે કેવા પાપ કર્યા હશે કે કોઈ અમારું પાણી પીતા જ મૃત્યુ પામે છે? અમારા સાપનું નિવારણ પણ શીતળા માતાને પૂછતા આવજો। નાની વહુ ત્યાંથી આગળ વધી અને ફરી રસ્તામાં તેને બે આંખલા મળ્યા। તેમની ડોકમાં ઘંટીના પડ લટકતા હતા અને બંને ખૂબ જ લડતા હતા। નાની વહુને જોઈને બંને આંકડાએ પૂછ્યું કે બહેન તું ક્યાં જાય છે? વહુએ કહ્યું કે હું મારા શ્રાપનું નિવારણ માટે શીતળા માતા પાસે જાવ છું। આંખલાઓએ કહ્યું કે અમે બંને એવા શું પાપ કર્યા છે કે અમે સદાયની માટે લડતા રહીએ છીએ? તો અમારા શ્રાપનું નિવારણ પણ પૂછતી આવજે। નાની વહુ આગળ વધી। થોડું તેણે જોયું તો બોરડીના ઝાડ નીચે એક મેલી ડોશીમાં પોતાના વાળને ખંજવાળતા બેઠા હતા। વહુને જોઈને કહ્યું, મારા માથામાં બહુ ખંજવાળ આવે છે। તેને ઉતાવળ હતી, છતાં પોતાના છોકરાને ડોશીમાના ખોળામાં મૂકી જુવા વીણવા બેસી ગઈ। થોડીવારમાં ખંજવાળ મટી ગઈ। તેમણે આશીર્વાદ આપતા કહ્યું કે જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો। આટલું બોલતા જ ચમત્કાર થયો। ડોશીમાના ખોળામાં રહેલ છોકરો સજીવન થયો। વહુ આશ્ચર્ય પામી। તે જાણી ગઈ કે આડોશીમાં બીજો કોઈ નહીં પણ શીતળા માતા છે। તેના પગે પડી ગઈ। વહુએ તલાવડીઓના શ્રાપનું કારણ પૂછ્યું તો શીતળાઈ માતા બોલ્યા કે પૂર્વ જન્મના આ બંને તલાવડીઓ પાડોશીઓ હતી અને રોજ ઝઘડિયા કરતી હતી। કોઈને ચાર છાશ આપે નહીં
અને આપે તો પાણી નાખીને આપે, આથી એમનું પાણી કોઈ પીતું નથી, પણ તો એમનું પાણી પીજે એટલે એમના પાપોનો નાશ થશે. એ પછી વહી આંખલાઓના શ્રાપ વિશે પૂછ્યું. તેના જવાબમાં શીતળા માતા બોલ્યા કે ગયા જન્મમાં બંને દેરાણી જેઠાણી હતી, તેઓ એટલી બધી ઈર્ષ્યાઓ હતી, કોઈને દળવા ખાંડવા દેતી ન હતી, આથી આ જન્મમાં બંને આંખલા બન્યા છે અને એમના ગળામાં ઘંટીના પડ છે. તો આ ઘંટીના પડ છોડી નાખજે, આથી એમના પાપ દૂર થશે. નાની વહુ ખુશ થઈ. શીતળામાના આશીર્વાદ લઈ છોકરાને લઈ પાછા ફરી. રસ્તામાં તેને પેલા આંખલા મળ્યા. વહુએ એમની ડોકેથી ઘંટીના પડ છોડી નાખ્યા. તેઓ લડતા બંધ થઈ ગયા. પછી આગળ ચાલતા તલાવડીઓ પાસે વહુ આવી. તેના શ્રાપના નિવારણ માટે ખોબો ભરી પાણી પીધું. પછી બધા તેનું પાણી પીવા લાગ્યા. ઘરે આવી તેણે સાસુમાને બધી વાત કરી. તેની જેઠાણીને તેની ઈર્ષ્યા થઈ. બીજા શ્રાવણ માસમાં રાંધણ છઠ આવી ત્યારે જેઠાણીને થયું કે હું પણ દેરાણી જેવું કરું, આથી મને શીતળા માતા દર્શન આપે. તે રાત્રે ચૂલો સળગતો રાખી સૂઈ ગઈ. મધરાત થતાં શીતળા ફરતા ફરતા મોટી વહુના ઘરે આવ્યા અને ચૂલામાં આળતવા લાગ્યા. આથી તેનું શરીર દાઝી ગયું. તેમણે શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું એનું પેટ બળજો. સવારે ઉઠીને જેઠાણીએ જોયું તો ઘોડિયામાં છોકરો મૃત્યુ પામ્યો હતો. આ બનાવમાં દુઃખી થવાના બદલે જેઠાણી ઉલટાની ખુશ થઈ અને તે પણ દેરાણીની જેમ છોકરાને ટોપલામાં લઈ ચાલી નીકળી. રસ્તામાં તલાવડીએ પૂછ્યું કે બહેન ક્યાં જાય છે? જેઠાણીએ મોહ મરોડતા કહ્યું કે તમારે શું પંચાત, જોતા નથી કે મારો દીકરો મરી ગયો છે અને હું શીતળા માતાને મળવા જાવ છું. તલાવડીઓએ કહ્યું કે બહેન અમારું એક કામ કરતી આવજે ને. પણ જેઠાણીએ તો તરત ના પાડી દીધી. આગળ તેને બે આંખલા મળ્યા તો જેઠાણીને પણ તેનું કામ કરવાની ના પાડી દીધી. આગળ જતા ઝાડ નીચે દોશીમાં સ્વરૂપે શીતળા માતા માથું ખંજવાળતા બેઠા હતા. તેણે આ જેઠાણીને માથું જોઈ આવવાનું કહ્યું. તેણે ગુસ્સે થઈ ના પાડી દીધી અને કહ્યું કે હું નવરી છું કે હું તારું માથું ખંજવાળ્યા કરું? જોતી નથી મારો દીકરો મરી ગયો છે. જેઠાણી આખો દિવસ રખડી પણ તેને શીતળા માતા ક્યાંય મળ્યા નહીં. આથી તે રડતી રડતી ઘરે આવી. હે શીતળા માતા જેવા દેરાણીને ફળ્યા તેવા સૌને ફળજો. મિત્રો, તમને જો આ શીતળા માતાની વાર્તા સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં જય શીતળાય માતા લખી દેજો. આ વિડીયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.